નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા છે. પંકજ જોશીના આદેશથી એક સાથે 64 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી અને 4 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યા છે. વડોદરા કલેક્ટર બીએસઆની પણ બદલી કરી દેવામાં આવી છે અને હવે છોટાઉદેપુર ખાતે કલેક્ટરની જવાબદારીનું નિર્વહન કરતા અનિલ ધામેલિયાને વડોદરાના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. છોટાઉદેપુરના કલેક્ટર તરીકે હવે ગાર્ગી જૈન સેવા બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે પંકજ જોશી પણ ઘણા સમયથી અધિકારીઓની કામગીરીનું ખૂબ ક્લોઝલી મોનિટરિંગ કરી રહ્યા હતા અને મુખ્ય સચિવ બનતાની સાથે જ તેમણે બદલીનો ગંજીફો ચીપ્યો છે. આમ રાજ્યની ચૂંટણી પંચની મંજૂરી બાદ આ તમામ બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા હોવાનું બ્યુરોક્રેસીના સર્કલમાં ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.